સુરત શહેરના ઉત્તરાણ વિસ્તારમાં આવેલ ખોડિયારનગરમાં રહેતા શ્રમિક પરિવારના એક યુવક ગુમ થયાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે પીડિત પરિવારે ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જો કે આ સાથે જ પરિવારે જમીન વિવાદ અંગે પણ ગંભીર આક્ષેપ કર્યા છે. પીડિત પરિવારના જણાવ્યા અનુસાર આજથી 22 વર્ષ પહેલા તેમના મોટા બાપા દ્વારા ખોડિયારનગર સોસાયટીમાં 2 પ્લોટ ખરીદવામાં આવ્યા હતા. આ પ્લોટને લઈ લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હોવાનું કહેવાય છે. પરિવારનો આરોપ છે કે દિલીપ ચાવડા અને મોહન ચાવડા નામના વ્યક્તિઓએ તેમના મકાનમાં તોડફોડ કરી છે. યુવક ગુમ થવાની ઘટના અને તોડફોડની ઘટના વચ્ચે સંબંધ હોવાનો પરિવાર શંકા વ્યક્ત કરી છે. પોલીસ ફરિયાદ બાદ પણ યોગ્ય કાર્યવાહી ન થતા પીડિત પરિવારે ન્યાય માટે પોલીસ કમિશનરનો સંપર્ક કર્યો છે. પરિવારે તાત્કાલિક યુવકને શોધી કાઢવા અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઘટનાને લઈ ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે ફરિયાદના આધારે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ આ 2 ઘટનાઓ વચ્ચે કોઈ સીધો સંબંધ છે કે કેમ તેની તપાસ ચાલુ છે. મારું નામ કચાવા રાજેશ બિશનભાઈ છે. ક્યાં રહેવો? ભરતાણા ખોડિયારનગર સોસાયટી. શું થયું? અમારે સાહેબ આવું બનાવતું આજથી 22 વર્ષ પહેલાં મારા મોટા પપ્પા ત્યાં રહેતા હતા. એમના 2 પ્લોટ હતા. એમાંથી એક પ્લોટ વેચી કાઢ્યો હતો અને એક પ્લોટ બાજુમાં હતા. એમાં મારા મોટા પપ્પાએ ઓફ થઈ ગયા છે, મારા મોટા મમ્મી ઓફ થઈ ગયા છે અને જે આ મારા ભાઈની વાઈફ છે એને આગળ રહેતા હતા. ને આગળ સામેવાળા પક્ષ છે દિલીપભાઈ ચાવડા, મોહનભાઈ ચાવડા, એમનો છોકરો અર્જુન ચાવડા, જુમાબેન, એ લોકો આવીને ધમકી આપે છે આ 2 છોકરીઓને અને મારા ભાભીને કે તમે આ પ્લોટ ખાલી કરો, આ પ્લોટ અમારો છે. અને એ લોકો વ્યાજનો ધંધો કરે છે અને કહે છે કે આ ફાઇલ અમારા પાસે છે ને ફલાણું ઢીકણું આમ કરીને આ લોકોને ધમકી આપે છે અને કહે છે કે તમે પ્લોટ જો ખાલી ન કરે તો અમે તમારા ઉપર એસિડ નાખીશું અને તમારી દીકરીઓને ઉપાડી લઈ જઈશું. ક્યારે કહેવા માટે આવેલા? આ સાહેબ લગભગ હોળીને 1-2 દિવસ પછી આવ્યા હતા. અત્યારે ક્યાં આગળ તમે રજૂઆત માટે આવેલા છો અને શું કહે છો? અત્યારે સાહેબ અમે કમિશનર સાહેબ પાસે રજૂઆત માટે આવ્યા છે કે અમારા ગુજરાતમાં મોદી સાહેબના રાજમાં આવી રીતના અમારા સાથે સાઉથના પિક્ચર જેવું અમારા સાથે રોલ થાય છે. લુખ્ખા લોકો ચપ્પુ તલવાર બધું લઈને અમારા ઉપર હુમલો કરે છે અને આવી રીતના સાહેબ ગુજરાતમાં મોદી સાહેબના રાજમાં અને મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્ર પટેલ તથા હર્ષસંઘવી સાહેબના રાજમાં અમારી સાથે આવું થતું હોય, પછી સાહેબ શ્રી કમિશનર ગેહલોત સાહેબ એ લોકોના રાજમાં અમારી સાથે એવું થતું હોય સાહેબ, તો પછી સાહેબ અમે કોના પાસે અપેક્ષા લઈને છીએ? બીજું સાહેબ અમારે આજે કાલે ધમકી અપાયા. અમારે ત્યાં બનાવ્યો હતો મકાન બનાવ્યો હતો ઝોપડો મારી ભાભીએ અને છોકરીઓએ. તો ત્યાં આગળ દિલીપ ચાવડા, પછી દિલીપ ચાવડાની મમ્મી, એની બેન ગોકુલ, પછી જયસિંહ, અર્જુન, અજય, સુપા, આમ કરીને 8 થી 10 જણા આવ્યા અને આ લોકોને મારવા ગયા. પછી એને પહેલાં મારા ઘરે આવ્યા મારા પપ્પાને લેવા માટે કે ચાલો તમારે વહુ શું કરે છે. તો મારા પપ્પા જોવા ગયા તો એમને પકડીને એમને પણ મારવા લાગી ગયા સાહેબ. અને મારા ભાભીને પકડી અને ચોળીને બધું ફાડી કાઢ્યું છે. આ તમે જોઈ શકો છો સાહેબ. આપનું નામ બેન? મમતાબેન. મમતાબેન ક્યાં રહેવાનું? ભલથાણા. શું થયું ગઈકાલે? ગઈકાલે છે ને અમે આજે ખાવાનું બનાવતા હતા. ખાવા બનાવતા હતા તો આ લોકો બધું આવ્યા. પોલીસ બી હાથે આવી. પોલીસ જાતે રહીને બધો તોડવા આવ્યો. મારી જીદ્દત પર હાથ નાખી. પછી તારે નહીં ખાલી કરે પ્લોટ તું તો તારી છોકરીને મેં ઉઠાઈને લઈ જાઉં. કોણ કોણ આવેલું હતું? કેટલા માણસ? દિલીપ હતો, પેલા સુપા હતી, પેલા અર્જુન હતો, પેલો અજય હતો, ગોકલ હતી, પેલી જુમા હતી. અત્યારે કઈ જગ્યા પર